તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણી પાસે મિની ટ્રેક્ટર સનેડો આવી ગયું છે, જેનું ક્લચ પ્લેટનું કામ કરવાનું છે. તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, કોઈ આપણી ચેનલમાં કોઈ નવો મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને આવા વિડીયો ઉપયોગી થાય. તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો. તો મિત્રો, આપણે આજે ક્લચ પ્લેટ બદલાવવાની છે, તો તે આપણે ખોલીએ છીએ. તો મિત્રો, સૌ પહેલાં તો આપણે સાયલેન્સર ખોલી લીધું. ત્યારબાદ એન્જિનના બોલ્ટ પણ ખોલવાના છે. તો મિત્રો, ત્યારબાદ બોલ્ટ પણ આપણા ખુલી ગયા છે અને આપણે બંને સાઈડથી બોલ્ટ ખોલી લીધા છે. ત્યારબાદ બે ભાગ કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે બે ભાગ કરી લીધા છે અને ત્યારબાદ આમાં ક્લચ પ્લેટ વહી છે. તો મિત્રો, આપણે ક્લચ પ્લેટ પણ નવી નાખવાની રહી છે. તો મિત્રો, આપણે ક્લચ પ્લેટ પણ ખોલી નાખીએ. આનું બેરિંગ પણ સારું છે, એટલે બેરિંગ કાંઈ બદલાવાનું નથી. ફક્ત ને ફક્ત ક્લચ પ્લેટ આપણે નવી નાખવાની રહી છે. તો ચાલો મિત્રો, આપણે ક્લચ પ્લેટ ખોલી લઈએ. તો મિત્રો, આપણી ક્લચ પ્લેટ પણ ખુલી ગઈ છે. તમે જોઈ શકો છો કે જે દાંતી આવે ક્લચ પ્લેટની તે સાવ ખરાબ થઈ ગઈ છે, માટે આપણે નવી ક્લચ પ્લેટ પણ નાખવાની રહેશે. તો મિત્રો, પ્રેશર પ્લેટ તો સારી છે આમાં. તો આપણે ફક્ત ને ફક્ત ક્લચ પ્લેટ બદલાવવાની છે. તો મિત્રો, આ આપણી નવી ક્લચ પ્લેટ આપણે તે ફિટિંગ કરવાની છે. તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો, કેમ કે કઈ રીતે ફિટિંગ કરવી તે માટે તમારે પણ ખૂબ જ ઉપયોગી છે વિડીયો, માટે વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો. તો મિત્રો, આમાં થોડુંક તો આપણે ગ્રીસ પણ લગાડવાનું રહેશે, તો ગ્રીસ પણ આપણે લગાડી લઈએ છીએ. તો મિત્રો, ત્યારબાદ આપણે ક્લચ પ્લેટ પણ ફિટિંગ કરવાની રહેશે. જેમાં લાંબુ મોઢું આવે તે બહારની સાઈડ આવે છે, તો તે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, ત્યારબાદ બોલ્ટ પણ આપણે
ટાઈટ કરી લઈએ છીએ સારી રીતે. તો મિત્રો બોલ પણ આપણા સારી રીતે ટાઈટ થઈ ગયા છે અને ત્યારબાદ બે ભાગ પણ આપણે કરવાના છે. તો મિત્રો આપણે બે ભાગ પણ થઈ ગયા છે અને ત્યારબાદ બોલ્ટ પણ આપણે ટાઈટ કરવાના છે, તે ટાઈટ કરી લઈએ છીએ. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે.